હેલો ફ્રેન્ડ, ભાખરી બનાવવા માટે એકદમ પોચી રૂચી મોઢામાં જાતા જોગળી જાય એના માટે આપણે ભાખરીનો લોટ લઈ લેવાનો છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, 2-3 પાવડા તેલ નાખીને સરસ એવો મોણ આપી દેવાનો। મોણ ખાસ આપવાનું છે અને પછી આપણે પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે। લોટ આપણે સરખો એવો બાંધી લેવાનો છે અને કડક રાખવાનો છે। અને રોટલીના પ્રમાણ માટે આપણે આ રીતના ગોળીઓ બનાવી લેવાની છે। હવે આપણે એકસાથે 3-4 વણી લેવાની છે અને આ રીતના વણી લીધી છે। હવે જોઈ શકો છો સરસ રીતે જાડી એવી વણી લીધી છે આપણે। અને ખાસ ધ્યાન રાખવાનું કે થોડીક જાડી રાખવાની। અને હવે આપણે તાવડી ગરમ થઈ ગઈ છે, હવે થોડું તેલ નાખીને આ રીતના એને શેકતું જવાનું અને તળતું જવાનું। બહુ જ ટેસ્ટી બનશે અને ભાખરી એકદમ બિસ્કિટ જેવી બને છે। આ રીતના એકદમ બનાવો ને એટલે બહુ જ મજા આવે, છોકરાઓને પણ ખૂબ જ ભાવે ચા સાથે। આ રીતના આપણે કલર બદલાઈ જાય અને એકદમ ક્રિસ્પી એવી થઈ જાય છે। તો હવે આપણે ઘી લગાડી દેવાનું છે। ભાખરીમાં ઘી વગર ન સારું લાગે એટલે ઘી તો આપણે સ્પેશિયલી લગાડવાનું જ છે અને આ રીતના ઘી લગાવી દેવાનું છે। અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ચા સાથે આપણી ભાખરી કેટલી સરસ ટેસ્ટી બની છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને તમે કમેન્ટ બોક્સમાં મને કહેજો કેવી